ભરૂચમાં આંગણવાડી બહેનોને ન્યૂ કોલ કેસ, પંજાબથી આરોપી ઝડપાયો। ભરૂચ જિલ્લામાં 40મી વધુ આંગણવાડી કાર્યકરોને ન્યૂ કોલ કરીને પરેશાન કરવાના કેસમાં ભરૂચ પોલીસે મોટી સફળતા મેળવી છે। આ ગુનામાં સંડોવાયેલા આરોપી ગુરજીત સિંઘને પંજાબના ફિરોઝપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી ગુરજીત સિંઘ રાત્રે નશાની હાલતમાં રેન્ડમ કોલ કરતો હતો। આ દરમિયાન તેણે એક આંગણવાડી બહેનનો નંબર લગાવ્યો, ત્યારબાદ તેણે પાછળના નંબરો પર એક પછી એક કોલ કરીને આ સિલસિલો શરૂ રાખ્યો। તેની આ વિકૃત હરકતોથી પરેશાન થઈને આંગણવાડી બહેનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો। ભરૂચ પોલીસે આ મામલે સઘન તપાસ કરીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને પકડી પાડ્યો। આંગણવાડી કાર્યકરોએ ઝડપી કાર્યવાહી બદલ પોલીસનો આભાર માન્યો છે। હાલમાં આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કોઈ અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી 3 દિવસ પહેલાં મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડનાઓએ હાથ ધરેલી। ટેકનિકલ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી। તો પંજાબના ફિરોઝપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુરજીત સિંઘ, મેહિલ સિંઘ, રાયસિંગ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો, એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે। પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી, પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ આરોપી જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ સાહેદ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવે છે।